વીર નર્મદ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગના વિદ્યાર્થીઓએ કાપડ અને વણાટ કાર્ય થઈ ઇતિહાસ રચ્યો। જી, મારું નામ મેહુલ ઉમેદભાઈ પટેલ છે। હું ફાઇન આર્ટ્સ વિભાગમાં કોર્ડિનેટર તરીકે જવાબદારી નિભાવું છું। વીર નર્મદ સૌદાગર યુનિવર્સિટીમાં ચાલતા ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ 2006થી કાર્યરત છે અને આ રીતે જ હર વર્ષે એ આટલું પ્રોગ્રેસિવ કામ કરે છે। અને હાલમાં જ આપણે યુનિવર્સિટી ખાતે જે રામોત્સવ 16થી 22 તારીખે યોજાનાર છે એના ભાગરૂપે આ ટેપેસ્ટ્રી રંગોળી વર્ક વિદ્યાર્થીઓ દ્વારા રેડી કરવામાં આવ્યું છે। આમાં 3 પ્રાધ્યાપિકા અને સાથે 40 વિદ્યાર્થીઓના સહયોગથી આ 15x15ની આ મોટી રંગોળી બનાવવામાં આવી છે। હાલમાં અત્યારે જે ન્યૂ એનઈપી ચાલે છે તેમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાપણે જે શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં છે એના ભાગરૂપે પણ આની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય। અને સાથે સાથે જ આ રંગોળી એટલા દબે અને એટલા સુરક્ષિત રીતે બનાવવામાં આવી છે કે જેના ભાગરૂપે આને આપણે પીએમઓ તથા આને આપણે પેટર્ન તરીકે પણ રજીસ્ટર કરાવવાના છે। અને સાથે સાથે આ પ્રોગ્રામ પત્યા પછી આપણે અયોધ્યા ખાતે પણ આને મોકલવાની તૈયારી કરી રહ્યા છે। હાલમાં આપણું સિટી જે ખરું તે સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે। એ રેફરન્સથી જ આપણે સુરતને ઓળખ માટે આ રંગોળીને એ રીતે ટેક્સટાઇલના ધબે બનાવવાની તૈયારી બતાવી છે। અને હાલમાં જ આ રીતેના પ્રયોગો હવે આવનારા વર્ષમાં જે 60 વર્ષની આપણે ઉજવણી બી કરી રહ્યા છીએ યુનિવર્સિટીના, એના ભાગરૂપે આપણે આ સંસ્કૃતિને ડેડિકેટ થાય એ રીતે એક્સરસાઇઝનું ડેવલપ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ તરફ આ વસ્તુ મોકલવામાં આવશે। આનાથી જે વિષયોમાં જે વિદ્યાર્થીઓમાં પહેલાં તો આપણે બોલીને કે સંભળાવીને જે કામ ના કરી શકાય ત્યારે પ્રેક્ટિકલ વર્ક કરીને જો બતાવીએ તો એમાં વધારે ફરક પડે। એના ભાગરૂપે આ એક્સરસાઇઝનું ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે વિદ્યાર્થીઓ પર આપણે આ ભારતીય શૈલી અને ભારતીય સંસ્કૃતિનો ઘણો બધો પ્રભાવ પડી રહ્યો છે। સાથે સાથે એમના જે વાલી ગણમાં પણ સારો એવો પ્રભાવ પડી રહ્યો છે। એથી કરીને આનાથી બધા જ ગણમાં વધારે એક પોઝિટિવિટીનેસ આવી છે અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો બહુ સારી રીતે આ વિઝ્યુઅલ આર્ટ પ્રમાણે કરી શક્યા, એ આપણે મોટી ઉપલબ્ધિ છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન શ્રી ભગવાન શ્રી રામની થીમ લઈને નૃત્ય નાટિકા, આદિવાસી નૃત્ય, ગીતા રબારીનું પ્રવૃત્તિ, એક તારાની પ્રવૃત્તિ અને વિવિધ પ્રકારની નૃત્ય નાટિકાઓ આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। અને 22 તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર સમાજના પ્રત્યેક નાગરિકને આ જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે। આ તમામ જે 16થી 21 દરમિયાન જે પ્રવૃત્તિ જે છે નૃત્ય નાટિકા, ગરબા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, એની અંદર રોજના 3000 જેટલા લોકો નિહાળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અને 22 તારીખે 10,000 કરતાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાવાનું આયોજન છે।